આર્નવ અને શ્રીકૃષ્ણની હાજરી. આર્નવને તેની માતા રિદ્ધિ પાસેથી શ્રીકૃષ્ણની વાર્તાઓ સાંભળવી ખૂબ ગમતી. તે હંમેશા વિચારતો, કાશ હું પણ કૃષ્ણને મળી શકું. એક સવારે આર્નવ તેની માતા સાથે બગીચામાં રમી રહ્યો હતો. સૂર્યપ્રકાશ સોનેરી કિરણો પાથરી રહ્યો હતો અને બગીચો ખુશીથી ભરેલો હતો. અચાનક તેણે એક મોર જોયો જે તેના સુંદર પીંછા ફેલાવી રહ્યો હતો. મોરના પીંછામાં વાદળી અને લીલા રંગો ચમકતા હતા, જે આંખોને ખૂબ ગમતા હતા. આર્નવને તરત જ શ્રીકૃષ્ણ યાદ આવ્યા, જે હંમેશા તેમના મુગટમાં મોરપીંછ ધારણ કરતા હતા. તેને લાગ્યું કે કૃષ્ણ તેની આસપાસ જ છે, આ સુંદર દૃશ્યમાં. તેણે તેની માતાને કહ્યું, માં, જુઓ, મોરપીંછ. શું કૃષ્ણ અહીં ક્યાંક છે? મને લાગે છે કે તેઓ અહીં જ છે. રિદ્ધિ હસીને બોલી, હા બેટા, કૃષ્ણ તો સર્વત્ર છે. તે પવનમાં, નદીમાં અને આ સુંદર મોરપીંછમાં પણ છે. આપણે તેમને અનુભવી શકીએ છીએ. તેમણે એક ગાય જોઈ જે શાંતિથી ઘાસ ચરી રહી હતી. ગાયો પણ શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય હતી અને તે તેમની સાથે રમતા હતા. રિદ્ધિએ સમજાવ્યું, જ્યારે તું કોઈ ગાયને જુએ છે ત્યારે તને કૃષ્ણની દયા અને પ્રેમ યાદ આવે છે. તે દરેક જીવમાં છે, દરેક નાના મોટા પ્રાણીમાં. આર્નવને હવે સમજાઈ ગયું કે કૃષ્ણ કોઈ એક જગ્યાએ નથી, પરંતુ તે પ્રકૃતિના દરેક કણમાં અને દરેક જીવમાં સમાયેલા છે. આ વિચારથી તેને ખૂબ આનંદ થયો. ત્યારથી આર્નવ જ્યારે પણ મોરપીંછ, ગાય કે ખીલેલા ફૂલો જોતો, ત્યારે તેને શ્રીકૃષ્ણની હાજરીનો અનુભવ થતો અને તેનું હૃદય આનંદથી ભરાઈ જતું.